નમસ્કાર, મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. અમદાવાદના વહીવટીદાર પર લાગ્યા ગંભીર આક્ષેપો. વહીવટીદાર ઘનશ્યામસિંહ વિરુદ્ધ કરાઈ એસીબીમાં અરજી. અનંત રાધિકાના પ્રી વેડિંગ કાર્યક્રમ પર દુનિયાની નજર. જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં ભવ્ય કાર્યક્રમ શરૂ. હરણીકાંડ બાદ વડોદરા કોર્પોરેશન એક્શનમાં. જર્જરિત આવાસ, સ્કૂલ અને બિલ્ડિંગોની નોટિસ. બિહારમાં કોરોનાને લઈને ફરી દહેશત. છેલ્લા 2 દિવસમાં 22 નવા કેસ સામે આવ્યા. સંદેશખાલી મામલામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ. ઉત્તર 24 પરગના જિલ્લાના મીનાખામાંથી ધરપકડ. હવે સમાચાર જોઈશું વિગતવાર. ગુજરાત પોલીસના હંમેશા 2 પાસાઓ રહેલા છે. ગુજરાત પોલીસમાં ઘણા એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ છે જેના કારણે ગુજરાત આજે સલામત છે. જો કે બીજી બાજુ ઘણા એવા કર્મચારી છે જેના કારણે ઈમાનદાર પોલીસવાળાઓને છાંટા ઉડે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ ઘણી ચર્ચામાં છે. ત્યારે ફરી એકવાર અમદાવાદમાં એક પોલીસ વહીવટીદાર કરોડોની મિલકત ધરાવતો હોવાના આક્ષેપ સાથે એસીબીમાં અરજી નોંધાઈ છે. શું છે અરજીમાં? કેમાં અરજી દાખલ કરાઈ? જુઓ સમગ્ર માહિતી અમારા અહેવાલમાં. ગુજરાત પોલીસ છેલ્લા કેટલાય સમયથી ઘણી ચર્ચામાં જોવા મળી રહી છે. જૂનાગઢ તોડકાંડ, તરલ ભટ્ટના કાંડની હજુ શાહી પણ નથી સુકાઈ. ત્યાં જ અમદાવાદના એક પોલીસ મથકના વહીવટદારની સામે એસીબીમાં અરજી દાખલ કરાઈ છે. દિગ્વિજયસિંહ રાઠવા નામના ફરિયાદીએ ઘનશ્યામસિંહ વિરુદ્ધ એસીબીમાં બેનામી સંપત્તિ ધરાવે છે તેવા આક્ષેપ સાથે અરજી દાખલ કરી છે. ઘનશ્યામસિંહ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે. દિગ્વિજયસિંહે દાખલ કરેલ અરજીમાં આક્ષેપ કર્યો છે કે ઘનશ્યામસિંહ પાસે આવક કરતાં વધુ પ્રમાણમાં મિલકતો આવેલી છે. ત્યારે આવો જોઈએ ફરિયાદી દિગ્વિજયસિંહ શું કહી રહ્યા છે. દિગ્વિજયસિંહ કનકસિંહ જેઠવા, ઘનશ્યામસિંહ દિલાવરસિંહ ચાવડા સામે અમે અરજી કરવામાં આવેલી. તેમણે અમારા જોડે 2 વર્ષ પહેલાં સ્કેમ કરેલો. એમણે અમારા પાસેથી સળિયાનો માલ ઉપાડ્યો હતો, પણ એમાં એમણે 10% પેમેન્ટ કર્યું હતું અને 90% પેમેન્ટ પછી દેવાની વાત કરી હતી. પણ અત્યાર સુધી અમારા પાસેથી પેમેન્ટ 10% જ કર્યું હતું. એના પછી અમને 90% પેમેન્ટ દેવાની ના પાડી દીધી 2 વર્ષ પહેલાં. અમે પેમેન્ટ માંગતા હતા પણ એ લોકો દેતા નહોતા અને અમે પેમેન્ટ માંગવાનું બહુ વાર ટ્રાય કર્યું પણ આજ સુધી એમણે થોડું બી પેમેન્ટ નહીં દીધું. પહેલી વાર જ અમારી ફરિયાદ છે. એ ઘનશ્યામસિંહ દિલાવરસિંહ ચાવડા રામોલ પોલીસ સ્ટેશનમાં આઈ ડિવિઝનમાં કોન્સ્ટેબલ છે ટ્રાફિકમાં. એ વ્યક્તિ એમ કહેવા માંગે છે કે તમે 50 લાખ રૂપિયા અમારા પાસેથી લઈ લો, બાકી અમે તમને કોઈ પેમેન્ટ નહીં આપીએ. મહિના પહેલાં કોઈ પગલાં લેવામાં નહીં આવ્યા. મહિનો થઈ ગયો પણ આજ સુધી સામેથી ફોન કે કંઈ આવ્યું નથી. ફરિયાદીના પુત્ર દ્વારા વહીવટદાર પોલીસકર્મી પર અનેક આરોપો લગાવવામાં આવ્યા છે, જેમાં એવા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે આ વહીવટદાર ઘનશ્યામસિંહ અન્ય એક શખ્સના નામની ભાગીદારી બનાવી કન્સ્ટ્રક્શન વપરાતા સળિયાઓની લાખો રૂપિયાની ગાડીઓ મંગાવી વેપારીઓને ગાડી પેટે 10% રકમ આપી બાકીના પેમેન્ટનું વેપારીઓને ચૂનો લગાવતો હતો અને આખી ગાડી બારોબાર પોતાની વગ વાપરી વેચી મારી માતબર રકમ મેળવી લેતો હતો. ત્યારે આ વહીવટદાર ઘનશ્યામસિંહ કોના ઈશારે આ છેતરપિંડીના ધંધા કરી રહ્યો છે? ઘનશ્યામસિંહનો સંદીપ નામનો મળતિયો ચીટિંગના ગુનામાં અગાઉ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. ફરિયાદી દ્વારા અરજીમાં એ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વહીવટદાર ઘનશ્યામસિંહ અમદાવાદની કોલમાં અને ગાંધીનગરમાં રોયલ રિવેરા 2 નામની ફ્લેટની સ્કીમ તેમજ અન્ય સ્કીમો પણ બનાવેલ છે. જો તેના કેમેરા ચેક કરવામાં આવે તો સતત ઘનશ્યામસિંહની હાજરી જોવા મળે તેવા આક્ષેપ સાથે એસીબીમાં અરજી કરવામાં આવી છે. બુલેટિન ઇન્ડિયાની ટીમે ઘનશ્યામસિંહ પર લાગેલા આક્ષેપ મામલે વાત કરી તો ઘનશ્યામસિંહે ફરિયાદી દિગ્વિજયસિંહને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. એસીબીમાં 29/12/2023ના રોજ અરજી કરવામાં આવી છે. જો કે હજુ સુધી એસીબી દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી નથી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે એસીબીની તપાસમાં શું નીકળે છે. સમગ્ર દેશ
દેશ અને દુનિયાના લોકોની નજર હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ કાર્યક્રમ પર કેન્દ્રિત થઈ છે. આને લઈને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં 1 માર્ચથી પ્રી વેડિંગ કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં દેશ અને દુનિયાના ટોપ ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ જગત સાથે જોડાયેલા લોકો, હોલિવૂડ અને બોલિવૂડના કલાકારો, રમતગમત સાથે જોડાયેલા તમામ હસ્તીઓ હાજરી આપવામાં આવશે. જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં 1 માર્ચના દિવસથી ભવ્ય અને સૌથી મોંઘા કાર્યક્રમની શરૂઆત થશે. આ કાર્યક્રમ 3 માર્ચના દિવસ સુધી ચાલશે. દુનિયાના સૌથી મોટા અને અમીર ઉદ્યોગપતિઓ પૈકી એક અને રિલાયન્સના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ ફંક્શન કાર્યક્રમ હવે યોજાશે. આ બધાની વચ્ચે હવે બોલિવૂડ દિગ્ગજો પણ જામનગર પહોંચી રહ્યા છે. મહત્વનું છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનને લઈને હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશ વિદેશની અનેક હસ્તીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહેમાનોને આવકારવા માટે જામનગરમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રિલાયન્સ ટાઉનશીપમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ કાર્યક્રમમાં દેશ વિદેશના VVIP લોકોના રહેવા રિલાયન્સ દ્વારા ખાસ વ્યવસ્થા છેલ્લા 2 માસથી ચાલી રહી છે. આ અંતર્ગત ટાઉનશીપની અંદર 150 જેટલા બંગલાઓ બનાવવામાં આવ્યા છે. અતિ આધુનિક સુવિધા ધરાવતા આ બંગલાઓમાં VIP મહેમાનોનો ઉતારો હશે. કલાકારો પહોંચવા લાગ્યા છે. તો મહત્વનું છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે સલમાન ખાન પણ જામનગર પહોંચી ગયા છે. મળતી વિગતો મુજબ સલમાન ખાનનો એરપોર્ટ પરથી બહાર આવતો વિડીયો સામે આવ્યો છે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતે પણ કાર્યક્રમમાં તમામનું ધ્યાન ખેંચ્યું હતું. જોગવડ ગામના લોકોને અંબાણી પરિવારે ભરપેટ ખવડાવ્યું હતું. ખુદ મુકેશ અંબાણી, અનંત અંબાણી અને તેની થનારી દુલ્હન રાધિકા મર્ચન્ટ લોકોને ભોજન પીરસતા જોવા મળ્યા હતા. અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટના લગ્ન પ્રસંગની શરૂઆત થઈ ગઈ છે. અભિષેક બચ્ચન, માનુષી છિલ્લર અને જાહ્નવી કપૂર જેવા કલાકારો જામનગર પહોંચી ચૂક્યા છે. પોપ આઇકોન રિહાના, અભિનેતા ગાયક દિલજીત દોસાંઝ અને અરિજીત સિંહ સહિત અન્ય લોકો પરફોર્મ કરવાના છે. ત્યારે ઉલ્લેખનીય છે કે આ પ્રી વેડિંગ ફંક્શન છે અને 12 જુલાઈએ મુંબઈમાં અનંત અને રાધિકાના લગ્ન થવાના છે. સમગ્ર દેશમાં ભારે હાહાકાર મચાવી દેનાર હરણીકાંડ બોટ દુર્ઘટના બાદ હવે તંત્ર જોરદાર એક્શન મોડમાં છે. આ પ્રકારની દુર્ઘટનાઓને રોકવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા હવે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે વડોદરા કોર્પોરેશનને જર્જરિત આવાસ, સ્કૂલ અને બિલ્ડિંગોને નોટિસ આપી ખાલી કરવા માટે આદેશ આપ્યા છે. આના કારણે લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. કોર્પોરેશને શિયાબાગ વિસ્તારમાં આવેલા સરદાર માર્કેટના વેપારીઓને 5 દિવસમાં દુકાન ખાલી કરવા માટે નોટિસ આપતા વેપારીઓ દોડતા થયા છે. વડોદરા કોર્પોરેશનની માલિકીની સરદારબાગ માર્કેટિંગની બિલ્ડિંગ જર્જરિત થતા કોર્પોરેશને વેપારીઓને દુકાન ખાલી કરવા માટે બીજી નોટિસ આપી છે. કોર્પોરેશને 99 વર્ષના ભાડાપટ્ટે 35 વેપારીઓને દુકાન આપી છે. જે તમામ વેપારીઓને હવે માત્ર 5 દિવસમાં દુકાન ખાલી કરવાની નોટિસ આપતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ધંધો કરી રહેલા વેપારીઓને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપ્યા વગર ખાલી કરવાની નોટિસ આપતા વેપારીઓ કોર્પોરેશન સત્તાધીશોને વૈકલ્પિક જગ્યા આપવા આજીજી કરી રહ્યા છે. સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર વેપારીઓના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસ કોર્પોરેટર બાળુ શુક્લએ વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવા માંગ કરી છે અને જો જગ્યા આપ્યા વગર દુકાન ખાલી કરાવાશે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. વેપારીઓ સાથે બધા ખેડૂતો પણ સંકળાયેલા છે. ફક્ત અમારું ગુજરાન નથી ચાલતું, ખેડૂતોનું પણ આ જ વસ્તુનું આના પરથી જ ગુજરાન ચાલતું હોય છે. જે બી કલેક્શન થાય સીધું અમે ખેડૂતો પાસે ડીલ કરીએ છીએ.
તો ખેડૂતોને પણ એનાથી ફટકો પડશે. અમારી સીધી માંગણી એવી છે કે તમે 2 સેક્શન છે, A સેક્શન તથા B સેક્શન બંનેને નોટિસ આપી છે જર્જરિતની, તો અમને B સેક્શનમાં શિફ્ટ થવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તો અમને અહીંનું અહીં જે 35 વર્ષથી અમે ધંધો લઈને બેઠા છે તો અમને તકલીફ ના પડે, ઓછી તકલીફ પડે. અને જો નવું જે બી સમાવેશ થાય એમાં જ્યાં સુધી એ નવું બિલ્ડિંગ બનતું નથી, કેટલા ટાઈમમાં એ બિલ્ડિંગ બનાવી આપશે એનામાં અમને ફરીથી ફાળવણી કરશે એવી અમને લેખિતમાં બાહેધરી જોઈએ છે. બીજી અમારી કોઈ માંગણી નથી. આના માટે અમે 2 વખત કમિશનરશ્રીને રૂબરૂ મળીને આવ્યા છે અને મેયરશ્રીને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આના રિલેટેડ અમે લેખિતમાં અરજી કરી આપી છે. અમારા વિસ્તારમાં સરદાર માર્કેટ જર્જરિત છે એવી નોટિસ આપવામાં આવી. અસંખ્ય એવી દુકાનો છે કે જે 90 વર્ષના ભાડા પટ્ટે ભાડવા છે, 30 વર્ષથી ભાડું ભરે છે, વેરો ભરતા હોય છે. જ્યારે કોર્પોરેશનના ભાડવા હોવા પછી કોર્પોરેશનની જવાબદારી બનતી હોય છે અને કોર્પોરેશને એવી નોટિસ આપવામાં આવી કે 5 દિવસની અંદર દુકાનો ખાલી કરી દેવાની, પણ કોર્પોરેશનના જ ભાડવા છે તો કોર્પોરેશનની જવાબદારી બને કે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની હોય. બિલ્ડિંગ જર્જરિત છે, આપણે સમજીએ જર્જરિત છે તો તમે આપણે તોડવાની હોય, પણ ત્યાં સુધી અમારા વેપારીઓ ધંધો કરવા કઈ જશે? એના લીધે વડોદરા શહેરમાં અસંખ્ય એવી જગ્યા છે કે કોર્પોરેશનની ખાલી દુકાનો પડી છે, એ દુકાનમાં ધંધો કરવા આપે અને જ્યારે આ જર્જરિત બિલ્ડિંગ નવી બનાવવામાં આવશે એ ફરીથી અહીં બોલાવવામાં આવે અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ આ જર્જરિત બિલ્ડિંગને તોડવામાં ના આવે એવી અમારી માંગ. જર્જરિત સરદાર માર્કેટ બિલ્ડિંગમાં કોર્પોરેશનની પોતાની જન્મ, મરણ અને લગ્ન નોંધણીની કચેરી પણ આવેલી છે, જેમાં રોજ મોટી સંખ્યામાં અરજદારો આવે છે. સરદાર માર્કેટ બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં કોર્પોરેશને હજી સુધી પોતાની કચેરી અન્ય સુરક્ષિત સ્થળે ખસેડી નથી અને વેપારીઓને નોટિસ આપી દુકાન ખાલી કરવાનો આદેશ કર્યો છે. ત્યારે વડોદરાના મેયરે જર્જરિત ઇમારત મામલે કહ્યું કે ઇમારતની ચકાસણી કરતા સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઇમારત જર્જરિત સ્થિતિમાં હોવાથી વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. પાલિકા ખુદ પોતાની જન્મ મરણ નોંધણીની ઓફિસ ખસેડશે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓફિસ શિફ્ટ કરાશે. વેપારીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવશે. વેપારીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. મહત્વની વાત છે કે કોર્પોરેશને અગાઉ શિક્ષણ સમિતિ સંચાલિત 20થી વધુ શાળાઓને જર્જરિત થતાં ખાલી કરવા નોટિસ આપી હતી અને હવે વર્ષો જૂના સરદાર માર્કેટમાં વેપાર કરતા વેપારીઓને નોટિસ આપી છે. ત્યારે કોર્પોરેશનના શાસકો, અધિકારીઓ હરણી બોટ કાંડ બાદ દૂધનો દાજેલો છાશ પણ ફૂંકીને પીવે છે તે રીતે કામગીરી કરી રહી હોય તેમ લાગે છે. એ જે NDT ટેસ્ટ કરવામાં આવ્યો, નિર્ભયતાનો જે ટેસ્ટ કરવામાં આવતો હોય છે એમાં છે ને આપણને આ જે બિલ્ડિંગ છે એને સ્ટેબિલિટી રિપોર્ટ એનો નેગેટિવ આવ્યો છે, જેથી કરી અને ક્યારેય પણ અકસ્માત સર્જાઈ શકે. જર્જરિત બિલ્ડિંગ હોવાથી ક્યારેક પણ કંઈક અકસ્માતે કોઈક બિલ્ડિંગ પડી જવાનું કે એવી કોઈ ઘટના બનવાની શક્યતા હોય, આપણે એમને નોટિસ આપવામાં આવી છે જેથી કરી અને આપણે કોઈ અકસ્માત થતો અટકાવી શકીએ. કેટલામી નોટિસ છે અને કેટલા દિવસમાં ખાલી કરવા માટે કહ્યું છે? બીજી નોટિસ આપી છે, એટલે એમને નોટિસના અમુક દિવસની અંદર ખાલી કરવાનું હોય છે અને એના માટે થઈ અને આપની એક ઓફિસ પણ ત્યાં છે, એ પણ ટ્રાન્સફર કરવાના છે. જન્મ મરણની નોંધણીની ઓફિસ છે તે પણ ત્યાંથી ટ્રાન્સફર કરવામાં આવશે. દેશના જુદા જુદા ભાગોમાં હવે કોરોના કેસમાં ઉલ્લેખનીય ઘટાડો થઈ ચૂક્યો છે. જોકે ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી, કારણ કે કેટલાક રાજ્યોમાં કોરોના કેસ હજુ પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને બિહારમાં લોકોને એલર્ટ થવાની જરૂર છે, કારણ કે અહીં છેલ્લા 2 દિવસના ગાળામાં જ કોરોનાના 22 કેસ સપાટી પર આવ્યા છે. બિહારની રાજધાની પટનામાં કોરોનાના વધુ 13 કેસ સામે આવ્યા છે, જે પૈકી સૌથી વધુ 5 દર્દીઓ પાલીગંજમાં સામે આવ્યા છે. બિહારમાં કોરોનાના કેસ ફરી એકવાર ચિંતાજનક રીતે વધી રહ્યા છે, જેથી બિહારની સાથે સાથે
કેન્દ્ર સરકારે પણ તેની પર ફરી નજર કેન્દ્રિત કરી દીધી છે. કોરોના ફરી કાળ ન બને તે માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસની જ વાત કરવામાં આવે તો પટનામાં કોરોનાના 22 કેસો સામે આવ્યા છે. જો આ આંકડા માત્ર સરકારી છે, ચિંતા એટલા માટે છે કે આ આંકડો ખૂબ વધારે હોઈ શકે છે, કારણ કે પટનામાં મોટી સંખ્યામાં લોકો હજુ ટેસ્ટ કરાવી રહ્યા નથી, જેથી આંકડા સામે આવી રહ્યા નથી. પ્રાપ્ત માહિતી મુજબ આ વખતે શહેરોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં કેસોની સંખ્યા વધારે નોંધાઈ રહી છે. શહેરોમાં લોકો કોરોનાની જરૂરી ટેસ્ટ કરતા ખચકાટ અનુભવી રહ્યા છે, જેથી આવા લોકો અસરગ્રસ્ત તો છે, પરંતુ તેમની ઓળખ થઈ શકી નથી. આંકડા પરથી એવું પણ જાણવા મળ્યું છે કે આ વખતે કોરોનાના 95% દર્દી ગ્રામીણ ક્ષેત્રોના છે અને બાકી પટણા શહેર ક્ષેત્ર અને અન્ય વિસ્તારના છે. સવારમાં જ જે આંકડા આપવામાં આવ્યા તેના કારણે ચિંતા વધી ગઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના લોકોમાં શરદી ઉધરસના કેસો આવી રહ્યા છે. તબીબો હાલમાં એમ પણ માની રહ્યા છે કે કેટલાક દર્દી સિઝનના કારણે પણ ગ્રસ્ત હોઈ શકે છે, તેથી કોરોના છે કે કેમ તેની તપાસ કરવામાં આવે તે જરૂરી છે. બિહારમાં કોરોનાના કારણે મોતનો સિલસિલો જારી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ રોહતાસ જિલ્લાના કરહર પ્રખંડના તોડની ગામમાં એક 4 વર્ષના બાળકનું કોરોનાના કારણે મોત છે. ભારતમાં કોરોનાના આંકડા પર વાત કરવામાં આવે તો હજુ સુધી 4.50 કરોડ કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા આંકડા મુજબ દેશમાં કોરોનાના કારણે હજુ સુધી 5.33 લાખ લોકોના મોત થયા છે. દેશમાં ભારે હાહાકાર મચાવનાર સંદેશખાલી કાંડના મુખ્ય સૂત્રધાર અને તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાન શેખની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર યૌન ઉત્પીડન અને જમીન કબજે કરવાના મામલામાં આરોપી શાહજહાન શેખ છેલ્લા 55 દિવસથી ફરાર હતો. શેખને સવારે ઉત્તર 24 પરગના જિલ્લાના મીનાખામાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. અહીં તે છુપાયેલો હતો. શાહજહાન પર ઈડીની ટીમ પર હુમલાનો આરોપ છે. દેશમાં રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા અને વિવાદ છેડનાર સંદેશખાલી કેસના આરોપી અને નેતા શેખ શાહજહાંની પશ્ચિમ બંગાળ પોલીસે આખરે ધરપકડ કરી લીધી છે. પોલીસે ગુરુવારે સવારે મીનાખાન વિસ્તારમાંથી તેની ધરપકડ કરી હતી. શાહજહાં શેખ આ મહિનાની શરૂઆતમાં ઈડી ટીમ પર હુમલા બાદથી ફરાર હતો. પોલીસ તેના ઘણા સહયોગીઓની ધરપકડ કરી ચૂકી છે. મીનાખાન એસડીપીઓ અમીનુલ ઇસ્લામ ખાને જણાવ્યું કે પશ્ચિમ બંગાળ પોલીસે ઉત્તર 24 પરગણાના બેરાખાર વિસ્તારમાંથી શાહજહાં શેખની ધરપકડ કરી છે. તેને બસીરહાટ કોર્ટમાં લઈ જવામાં આવ્યા બાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ કોલકાતા હાઈકોર્ટે બુધવારે નિર્દેશ આપ્યો હતો કે સંદેશખાલીમાં મહિલાઓ પર જાતીય શોષણ અને જમીન હડપ કરવાના મુખ્ય આરોપી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખની સીબીઆઈ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ અથવા પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી શકે છે. રાજ્યના એડવોકેટ જનરલની અરજી પર કોર્ટે 26 ફેબ્રુઆરીના તેના આદેશની સ્પષ્ટતા કરી હતી, જેમાં તેણે પોલીસ સત્તાને શેખની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ ટીએસ શિવગનનમનની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે કોર્ટે 7 ફેબ્રુઆરીના તેના આદેશમાં સીબીઆઈ અને પશ્ચિમ બંગાળ પોલીસની સંયુક્ત વિશેષ તપાસ ટીમની રચના પર ચુકાદો આપ્યો હતો. ઈડીના અધિકારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શાહજહાં શેખ જાન્યુઆરીથી ફરાર હતો. 5 જાન્યુઆરી રાશન કૌભાંડ સંબંધિત સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે ઈડીની ટીમ શાહજહાં શેખના પરિસરમાં પહોંચી તો તેના સમર્થકોએ ઈડી ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલોમાં ઈડીના ઘણા અધિકારીઓ ઘાયલ થયા છે. આ હુમલા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી અને શાહજહાં શેખના સહયોગી શિબુ હાજરા અને ઉત્તમ સરદારની ધરપકડ કરી. જોકે શાહજહાં શેખ પોતે ગુમ હતો.
સંદેશખાલીમાં 9મી ફેબ્રુઆરીથી ભારે અરાજકતા જોવા મળી રહી છે. વાસ્તવમાં આ વિસ્તારમાં શાહજહાં શેખનું વર્ચસ્વ છે. 8 ફેબ્રુઆરીથી સ્થાનિક મહિલાઓએ શાહજહાં શેખ અને તેના સમર્થકો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. મહિલાઓનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેના માણસો પણ મહિલાઓનું યૌન શોષણ કરે છે. 9 ફેબ્રુઆરીના રોજ વિરોધ કરી રહેલી મહિલાઓ શાહજહાંના સમર્થકોએ હજરાના 3 પોલ્ટ્રી ફાર્મ સળગાવી દીધા. મહિલાઓએ દાવો કર્યો હતો કે તેઓ સ્થાનિક ગ્રામજનો પાસેથી બળજબરીથી લેવામાં આવેલી જમીન પર બાંધવામાં આવી હતા. મહત્વની ખબરમાં આજ સમય ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.